કમરના નિશાન ઉપર બટન દબાવવાનું છે। આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ, પણ આજે આપણા ગામમાં જઈ અને કાર્યકર્તા બની જવાનું છે। ગુજરાતમાં રાજકારણમાં આજકાલ એક નવો ટ્રેન્ડ આવ્યો છે, એકબીજાની પાર્ટી તોડી અને પોતાની પાર્ટીમાં લોકોને જોડવાનો। અને આ ટ્રેન્ડમાં જો સૌથી આગળ હોય તો એ છે આમ આદમી પાર્ટી। પણ હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં ભાજપના એક પ્રમુખ જોડાયા અને એમણે વાત તો કરી દીધી ભાજપને જ મત આપવાની। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીમાં આમ આદમી પાર્ટીની એક કિસાન મહાપંચાયત હતી અને બગસરા તાલુકા ભાજપ પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એટલી હરકમાં હતા કે ભાષણ આપતા આપતા અપીલ કરી દીધી ભાજપને મત આપવાની। અને ત્યારબાદ આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ। સૌપ્રથમ આપણે એ પણ સાંભળી લઈએ કે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વસ્તુ લઈને આવી છે, એ આવી ગઈ છે। આજે લેવા પટેલ સમાજના પ્રાણોમાં ગઈ છે। એમને કહેવામાં આવ્યું કે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામનું સન્માન ગોઠવો, અને આજે જ ગોઠવું હતું કાગવડમાં। એટલે આ સમાજ સામે કરશે। આવનારી ચૂંટણીમાં સમાજ, કુટુંબ, પરિવાર કાંઈ પણ રાખવાનું નથી, કોઈનું પણ માનવાનું નથી। હકો ભાઈ પણ જો કોંગ્રેસ કે ભાજપમાં લડતો હોય તો એને મત નથી આપવાના। ફક્ત અને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર, કમરના નિશાન ઉપર બટન દબાવવાનું છે। આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ, પણ આજે આપણા ગામમાં જઈ અને કાર્યકર્તા બની જવાનું છે। મતદાર તરીકે નહીં, એક કાર્યકર્તા બની જવાનું છે। અહીંથી જઈને આપણે નેમ લેવાની છે કે રોજે 1 થી 2 ઘરે અમે કહેશું અને અમે સોગંદ ખવડાવીશું, અમે એને સમજાવીશું કે આજે આ ગુજરાતને આ પાર્ટીની જરૂર છે, આમ પાર્ટીની જરૂર છે। તો હાવણાના નિશાન ઉપર મતદાન કરવા માટેની અપીલ કરવા ઘેરે ઘેરે રોજ સાંજે 1, 2, 5 ઘર, કોઈ તાકાતવાળા હોય તો એક ગામ લે, અને તો જ આપણે સામે ખબર છે કે કમલ ગઠાને તો જ પૂગશું। બાકી બધુંય કરી લેવાના મૂડમાં છે। આમ દામ જામ દંડ પૈસા બધું વાપરી લે છે, પણ આપણે આ વખતે એને મુંહ તોડ, જરબા તોડ, રાજુભાઈ કરપડા, પ્રવીણ રામ એવા 85 ખેડૂતોને જે જેલમાં પૂર્યા છે ને, એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં અમે આપવા માટે તૈયાર છીએ। માટે તમારાથી જે થાય એ જુલમ કરી લેજો, જે કરવું હોય તે કરી લેજો, પણ તમે જેટલા અમને હેરાન કરજો, જેટલા દબાઈજો, એટલી તાકાતથી, એટલી 3 ગણી તાકાતથી અમે કામ કરવા માટે અમે તત્પર છીએ। એ જ પ્રતિજ્ઞા લઈ અને આજે આપણે ગામડામાં જઈએ। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। પણ અહીંયા આમ આદમી પાર્ટીને પણ એક સલાહ છે કે તમારી પાર્ટીમાં કોઈ જોડાયું હોય, કોઈને તમે ભાષણ આપવા માટે જાહેર મંચ આપો તો પહેલા એને પણ કહી દો કે તમે હવે ભાજપમાં નથી, આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છો। કારણ કે અહીંયા એવું કહેવામાં આવ્યું કે ભાજપને મત આપજો। આના પહેલા પણ આપણે અનેકવાર એવા લોકો જોયા કે જે આમ આદમી પાર્ટીમાં જોડાય છે, ભાજપમાંથી, કોંગ્રેસમાંથી અનેક લોકો જોડાય છે, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ વાતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થાય છે। હાલ આ સમગ્ર બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। અહીંયા માત્ર ને માત્ર આપને પણ એટલી જ સલાહ છે કે માઇક આપતા પહેલા આગળથી વિચારજો, અને જો તમારી પાર્ટીમાં કોઈ પણ પાર્ટીમાંથી જોડાયા છે એમને કહી દેજો કે હવે તમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો, હવે તમે એ પાર્ટીમાં નથી। ઠીક છે, હવે આ પહેલી વાર છે એટલે કંઈક આવું થયું, પરંતુ આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।